અમે તમારો બેંક નથી, હવે બસ અહીંથી નીકળી જાઓ। મારા પોતાના દીકરાનો અવાજ મારા કાનમાં એવો વાગ્યો જાણે કોઈએ લોઢાની વસ્તુ જમીન પર પટકી દીધી હોય। હું દરવાજા પાસે ઊભી હતી, એક હાથમાં મારી જૂની ચાવી અને બીજા હાથમાં કપડાનો નાનો બેગ। મારા પગ નીચે ઠંડુ ફર્શ હતું, પણ દિલમાં જાણે આગ લાગી હોય। વહુ પાછળ ઊભી હતી, ચહેરા પર અજીબ શાંતિ હતી, જાણે આ બધું પહેલેથી જ નક્કી હોય। મેં દીકરા તરફ જોયું, એ જ દીકરો જેને મેં તાવમાં રાતભર જાગીને મોટો કર્યો હતો, એ જ દીકરો જેના માટે મેં મારી બંગડીઓ વેચી દીધી હતી। આજે એ જ મને કહી રહ્યો હતો, નીકળી જાઓ। મારા ગળામાં જાણે કંઈક અટકી ગયું। હું બોલવા માંગતી હતી, પણ અવાજ જ ન નીકળી શક્યો। બસ આંખો આપોઆપ ભીની થઈ ગઈ। હું રડી રહી, બસ એક પળ માટે શ્વાસ લેવાનું ભૂલી ગઈ। અને ત્યારે જ મારા ફોનની સ્ક્રીન ચમકી। એક નવો મેસેજ આવ્યો હતો। મારા હાથ ધ્રુજી રહ્યા હતા। સ્ક્રીન પર લખ્યું હતું, મેડમ, તેમના માટે ₹20,000 માસિક ભથ્થું મંજૂર કરી દો। મેસેજ વાંચીને મારી આંખો પહોળી રહી ગઈ। તેમના માટે કોણ અને શેની મંજૂરી? મારા મગજમાં એક પળમાં ઘણી બધી વાતો એકસાથે ઘૂમી ગઈ। મારા રોકાણના કાગળો, મારું ટ્રસ્ટ એકાઉન્ટ, મારા પતિની છેલ્લી નિશાનીવાળું એ ફોલ્ડર અને એ વચન જે મેં વર્ષો પહેલાં ફંડ મેનેજર પાસેથી લીધું હતું કે મારી પરવાનગી વિના એક પણ રૂપિયો નહીં નીકળે। મારી આંગળીઓ આપોઆપ સ્ક્રીન પર ગઈ। મેં ધીમે ધીમે ટાઈપ કર્યું, ડીનીડ, નામંજૂર। મેં મોકલ્યો નહીં, બસ લખ્યો। એક સેકન્ડ માટે મારો શ્વાસ અટકી ગયો। પછી મને લાગ્યું જાણે કોઈએ મારા અંદરની ડરી ગયેલી દાદીને હલાવીને જગાડી હોય। આ માત્ર ઘરનો ઝઘડો નહોતો, આ કંઈક બીજું હતું, કંઈક મોટું, કંઈક છુપાયેલું। દીકરો હજી પણ જોરથી બોલી રહ્યો હતો, અમારા પણ ખર્ચા છે અને અમે તને દર મહિને પૈસા આપતા રહીએ છીએ। તને સમજાય છે કે નહીં? હવે તું તારું જોઈ લે। વહુએ પણ ઠંડા અવાજે કહ્યું, માજી, વાત વધારશો નહીં, લોકો શું કહેશે? તમે શાંતિથી કોઈ બીજા પાસે ચાલ્યા જાઓ, અહીં રોજ કંકાસ થશે। કંકાસ? મેં મનમાં વિચાર્યું, કંકાસ તો આજે મારા શ્વાસમાં થઈ રહ્યો છે। હું દરવાજાની બહાર આવી। હવા ઠંડી હતી। ગલીમાં એક કૂતરો ભસી રહ્યો હતો, કોઈ બાળક દૂરથી હસી રહ્યું હતું। દુનિયા એવી જ ચાલી રહી હતી જાણે કંઈ થયું જ ન હોય। પણ મારા અંદર બધું બદલાઈ ગયું હતું। મેં ફોનને કસીને પકડ્યો, મારી હથેળીઓમાં પરસેવો હતો। મેં ફરીથી મેસેજ વાંચ્યો, ₹20,000 માસિક ભથ્થું, આટલી મોટી રકમ દર મહિને? મારા દીકરાએ હમણાં જ કહ્યું, અમે તમારો બેંક નથી। અને એ જ સમયે મારા પૈસામાંથી તેમનું ભથ્થું નક્કી કરવાની વાત ચાલી રહી હતી। મતલબ તેઓ મને નીકળી જાઓ કહીને મને નબળી પાડવા માંગતા હતા, જેથી હું ડરી જાઉં, જેથી હું હા પાડી દઉં, જેથી હું ચૂપચાપ માથું હલાવી દઉં। મારા અંદર એક જૂની યાદ જાગી। ઘણા વર્ષો પહેલાં જ્યારે મારા પતિ હતા, ત્યારે અમે એક નાનો નિયમ બનાવ્યો હતો કે અમે અમારા પૈસા પર કોઈનું દબાણ નહીં થવા દઈએ। અમે બંનેએ ખૂબ મહેનતથી થોડું થોડું ભેગું કરીને રોકાણ કર્યું હતું। મારા પતિ કહેતા હતા, ઘડપણમાં સૌથી પહેલાં લોકો તમારી આઝાદી માંગે છે, પછી તમારા પૈસા। તે વખતે મને લાગતું હતું કે તેઓ બસ સમજાવી રહ્યા છે। આજે મને લાગ્યું કે જાણે તેઓ સાચું બોલી રહ્યા હતા। મેં ધીમેથી બેગ ખોલ્યો। અંદર મારા કાગળોનું એક પાતળું ફોલ્ડર હતું। મેં તેને મારી છાતી સરસું ચાંપી લીધું, જાણે તે કોઈ કાગળ નહીં પણ મારી ઇજ્જત હોય। મારા ફોનની સ્ક્રીન પર ડીનીડ લખ્યું હતું, બસ એક નાનો શબ્દ, પણ મારા માટે એ શબ્દ એક દિવાલ જેવો હતો, જેના આ તરફ હું હતી અને બીજી તરફ એ લોકો જે મારા નિર્ણયો પોતાના હાથમાં લેવા માંગતા હતા। મેં મારી આંખો લૂછી। હું રડી નહોતી, બસ પોતાને સંભાળી રહી હતી। પછી મેં એક બહુ નાની વાત મહેસૂસ કરી। આજે પહેલીવાર મને લાગ્યું મારા જ ઘરનો દરવાજો પરાયો લાગી રહ્યો હતો। અંદરથી દીકરાનો અવાજ ફરી આવ્યો, માં, તું સાંભળે છે કે નહીં? આજે નિર્ણય કરી લે। મેં તેની પીઠ તરફ ન કરી। હું બસ ત્યાં દરવાજાની બહાર ઊભી રહી અને મારા ફોનને જોયો। મને હવે બે વસ્તુઓ સ્પષ્ટ દેખાતી હતી। એક, મારા દીકરાનો ગુસ્સો, માત્ર ગુસ્સો નહોતો, અને બે, આ માસિક ભથ્થાવાળો મેસેજ અચાનક નહોતો આવ્યો, આ ક્યાંયથી શરૂ થયો હતો। અને જો આ શરૂ થયો હતો, તો એનો મતલબ કોઈએ બહુ પહેલેથી કંઈક નક્કી કરી રાખ્યું હતું। મેં ફોનની સ્ક્રીન લોક કરી, બેગનો પટ્ટો સરખો કર્યો અને પહેલીવાર ઘણા વર્ષો પછી મેં મારા મનમાં એક વાત સ્પષ્ટ કહી, હવે નિર્ણય હું કરીશ। હું એ રાત્રે ક્યાંય ન ગઈ। સાચું કહું તો મારી પાસે જવાની જગ્યા પણ નહોતી અને દિલમાં હિંમત પણ નહોતી કે અંધારામાં કોઈના દરવાજા પર ઊભી રહું। હું બસ બહારના વરંડામાં બેસી ગઈ, દિવાલથી પીઠ ટેકવીને, બેગને મારા ખોળામાં દબાવી રાખ્યો, જાણે કોઈ મારા ખોળામાંથી તેને છીનવી લેશે। ઘરની અંદરથી ટીવીનો ધીમો અવાજ આવી રહ્યો હતો, પછી વાસણ મૂકવાનો ખખડાટ, પછી વહુની ધીમી ફૂસફૂસાહટ। તેઓ એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે હું ઘરમાં છું જ નહીં, અને એ જ વાત સૌથી વધારે ખૂંચતી હતી। હું તેમના માટે હવે માં નહીં,
બસ એક સમસ્યા હતી, મારા હાથમાં ફોન હતો, સ્ક્રીન પર ફંડ મેનેજરનો મેસેજ હજી પણ મારા મગજમાં સળગી રહ્યો હતો. ₹20,000 માસિક ભથ્થું, આટલી મોટી રકમનો સવાલ કોઈ ઝઘડા પછી અચાનક ઊભો થતો નથી. એનો મતલબ કોઈ પહેલેથી જ તેમની સાથે વાત કરી રહ્યું હતું, કોઈ પહેલેથી જ તેમનું ભથ્થું નક્કી કરી રહ્યું હતું. મેં આંખો બંધ કરી અને મને મારો જૂનો સમય યાદ આવવા લાગ્યો. ઘણા વર્ષો પહેલાં જ્યારે મારા પતિ હતા, અમે એક નાના ભાડાના રૂમમાં રહેતા હતા. ત્યારે અમારી પાસે વધારે કંઈ નહોતું, પણ બસ મહેનત હતી અને એક આદત, દર મહિને થોડું થોડું બચાવવાની. હું ઘરના ખર્ચમાંથી બચાવીને ક્યારેક 50, ક્યારેક 100, ક્યારેક 200 અલગ રાખી દેતી. પતિ કહેતા, આજે નાનું બચાવીશ તો કાલે મોટું બનશે, અને હું હસીને બોલતી, કાલ તો બહુ દૂર છે. પછી કાલ આવી, પણ તેની સાથે દુઃખ પણ આવ્યું. મારા પતિ ચાલ્યા ગયા, ઘર અચાનક મોટું લાગવા લાગ્યું અને હું અચાનક નાની. તે સમયે મારા દીકરાનો અભ્યાસ ચાલી રહ્યો હતો. મેં મારી બંગડીઓ વેચીને તેની ફી ભરી. મેં મારા માટે નવા કપડાં ન ખરીદ્યા જેથી તેનું કોચિંગ ચાલી શકે. હું આ બધું એટલે નથી કહી રહી કે મને કોઈ મેડલ જોઈએ છે. હું બસ એ સમજવા માંગતી હતી કે આટલું બધું કર્યા પછી પણ મારો પોતાનો દીકરો મને બેંક કહીને કેવી રીતે કાઢી શકે છે. પતિના ગયાના થોડા વર્ષો પછી મેં નક્કી કર્યું કે હવે હું કોઈના પર નિર્ભર નહીં રહું. હું વૃદ્ધ થઈ જઈશ પણ કોઈની સામે હાથ નહીં ફેલાવું. એ જ સમયે મેં મારું રોકાણ એકાઉન્ટ વ્યવસ્થિત બનાવ્યું. જે પણ થોડી બચત થતી હું એમાં નાખતી. મેં ફંડ મેનેજરને સ્પષ્ટ કહ્યું હતું, બેટા, મારા પૈસા મારા છે. જો ક્યારેય કોઈ મારા નામ પર આવે તો મારી પરવાનગી વિના કંઈ ન કરવું. મારા બાળકો પણ આવે તો પણ નહીં. તેણે ત્યારે ખૂબ સન્માનથી કહ્યું હતું, મેડમ, તમારા સાઇન વિના એક પણ રૂપિયો નહીં નીકળે. આજે એ જ રૂપિયા, એ જ વચન મારા સામે એક સવાલ બનીને ઊભું હતું. તો પછી કોઈએ તેની સાથે ભથ્થું મંજૂર કરવાની વાત કેવી રીતે કરી લીધી? મેં બેગ ખોલ્યો, કાગળોનું ફોલ્ડર કાઢ્યું. ટોર્ચ ઓન કરીને હું ધીમે ધીમે પાના જોવા લાગી. મારી આંખો હવે પહેલાં જેવી તેજ નહોતી રહી, પણ યાદશક્તિ હજી પણ ઠીક હતી. એકાઉન્ટ નંબર, નિયમો, જૂના મેલ, હું બધું જોઈ રહી હતી. ત્યારે જ મારા કાનમાં અંદરથી વહુનો અવાજ આવ્યો, હવે શું કરીશું? બધું તો થઈ જવું જોઈતું હતું. દીકરો બોલ્યો, કરી દેશે ને એ મેનેજર? આખરે પરિવાર છીએ અમે, સમજાવું છું તેને. વહુએ ધીમેથી કહ્યું, સમજાવવાની જરૂર નથી. બસ તેને લાગે કે માએ કહ્યું છે. માને ડરાવવાની છે તો ડરાવો, તે આપોઆપ હા પાડી દેશે. મેં શ્વાસ રોકી લીધો. મારા રૂવાડા ઊભા થઈ ગયા. મારું દિલ જાણે એક પળ માટે અટકી ગયું. મારું નામ તેમણે ન લીધું, પણ મા શબ્દ મારા કાનમાં ખૂંચી ગયો. તો હા, આ હતું. આ કોઈ અચાનક ઝઘડો નહોતો. આ એક રીત હતી. પહેલાં મને નબળી પાડો, પછી મારા પૈસા પર હાથ સાફ કરો. મેં ફોનને ફરીથી જોયો. ડીનેડ પણ હજી પણ ટાઈપ હતો. મોકલાયેલો નહીં, પણ મારા મનમાં મોકલાઈ ચૂક્યો હતો. મારે હવે ઉતાવળ નહોતી કરવી. મારે પહેલાં બધું સમજવું હતું, કારણ કે જો હું ખોટી પડું તો મારું પોતાનું ઘર મને પાગલ કહી દેશે, અને જો હું સાચી પડી તો મારા પગ પર ઊભા રહેવું પડશે. મેં બહુ ધીમેથી મારા ફોનમાં જૂના મેસેજ શોધ્યા. ફંડ મેનેજરના નંબર પર. પહેલાં ક્યારેય મેં કોઈ ભથ્થું શબ્દનો ઉપયોગ નહોતો કર્યો, ક્યારેય નહીં. તો પછી આ શબ્દ આવ્યો ક્યાંથી? મેં એ જ સમયે એક નાનું કામ કર્યું. મેં મારા ફોનમાં ફંડ મેનેજરનો નંબર ફેવરિટમાં સેટ કર્યો, જેથી મારે વારંવાર શોધખોળ ન કરવી પડે. પછી મેં એક કાગળ પર 3 વાતો લખી, બહુ સરળ ભાષામાં, જેથી મારા મગજમાં સ્પષ્ટ રહે. પહેલી, કોઈએ મારા નામ પર વાત કરી લે. બીજી, તેઓ દર મહિને નક્કી કરેલા પૈસા માંગે છે. ત્રીજી, તેઓ મને ડરાવીને હા પડાવવા માંગે છે. હું લખીને થોડી શાંત થઈ. લખવાથી ડર નાનો લાગે. એ જ દરમિયાન દરવાજો ખુલ્યો. દીકરો બહાર આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો નહીં, પણ હવે ચાલાકી હતી. જાણે તે ઝઘડવા પછી સમાધાન વેચવા આવ્યો હોય. તેણે મીઠા અવાજમાં કહ્યું, માં, અંદર આવી જા. બહાર ઠંડી છે, અમે વાત કરી લઈશું. મેં તેની તરફ જોયું. તેના હાથ ખાલી હતા, પણ તેની વાતોમાં વજન હતો. વજન નહીં, દબાણ. મેં ધીમેથી પૂછ્યું, તમે લોકો મારા પૈસાનું માસિક ભથ્થું કેમ નક્કી કરી રહ્યા છો? તેની આંખો એક પળ માટે ઝબકી. બસ એક પળ. જાણે તેને આશા નહોતી કે હું આ સવાલ સીધો પૂછી દઈશ. પછી તે હસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કોણ? ક્યાં? કહ્યું. કેવું એવું માં? તું ખોટું સમજી રહી છે. ખોટું સમજવું? મારા ફોન પર જે લખ્યું હતું તે પણ શું ખોટી સમજ હતી? મેં કંઈ ન કહ્યું. મેં બસ ફોલ્ડરને વધારે કસીને પકડ્યું અને મારા મનમાં એક વાત દોહરાવી, હવે મને પુરાવો જોઈએ. માત્ર ગુસ્સો નહીં, માત્ર આંસુ નહીં, પાકો પુરાવો. અને એ પાકા પુરાવા સુધી પહોંચવા માટે મારે સૌથી પહેલાં એ જ માણસ સાથે વાત કરવી હતી જેણે મને આ મેસેજ મોકલ્યો હતો. સવારનો પ્રકાશ બારીમાંથી અંદર આવ્યો તો મને લાગ્યું જાણે રાતભર કોઈએ મારી છાતી પર પથ્થર રાખ્યો હતો. ઊંઘ આવી હતી, પણ આરામ નહોતો મળ્યો. હું રૂમમાં નહીં, ડ્રોઈંગ રૂમમાં ખૂણાના સોફા પર જ બેઠા બેઠા ઊંઘી ગઈ હતી.
બેગ મારા ખોળામાં હતો, ફોલ્ડર મારી છાતી સરસું લાગેલું હતું, જાણે હું એને છોડી દઈશ તો કોઈ મારા હાથમાંથી મારી જિંદગી છીનવી લેશે. ઘરમાં ચાની ખુશ્બુ ફેલાઈ રહી હતી. વહુ રસોઈમાં હતી અને તે જાણી જોઈને એટલા જોરથી વાસણ મૂકી રહી હતી કે મને લાગે કે હું અહીં મહેમાન છું, માલિક નહીં. દીકરો અખબાર લઈને બેઠો હતો, પણ તેની આંખો અખબાર પર ઓછી અને મારા પર વધારે હતી, જાણે તે જોઈ રહ્યો હોય કે હું તૂટી ગઈ કે નહીં. મેં કંઈ ન કહ્યું. મેં બસ ફોન ઉઠાવ્યો. મારે ફંડ મેનેજર સાથે વાત કરવી હતી, પણ હું નહોતી ઈચ્છતી કે ઘરમાં કોઈને ખબર પડે. જો તેમને ખબર પડી ગઈ તો તેઓ પહેલાં જ તેને ફોન કરીને વાત પલટાવી દેશે. એટલે મેં બહુ નાની ચાલ ચાલી. મેં કહ્યું, હું મંદિર જઈ રહી છું, માથે ભારે છે. વહુએ જણાવીને કહ્યું, હા જાઓ, પણ જલ્દી આવી જજો. ઘરના કામ પણ હોય છે. તેના ઘરના કામમાં હું પણ એક કામ હતી. આ વાત હવે મને સમજાઈ ગઈ હતી. હું બહાર નીકળી. ગલીમાં સવારમાં દૂધવાળો, રિક્ષા અને સ્કૂલે જતા બાળકો હતા. બધાની પોતાની દુનિયા હતી. મારી દુનિયા બસ મારા હાથમાં હતી, ફોન અને ફોલ્ડર. હું મંદિર સુધી ન ગઈ. હું પાસે આવેલા નાના પાર્કમાં બેસી ગઈ, જ્યાં 2-3 વૃદ્ધો ફરતા હતા અને એક નાનું બાળક સ્લાઇડ પર ચડી રહ્યું હતું. ત્યાં અવાજ ઓછો હતો. મને એ જ જોઈતું હતું, શાંત, જેથી મારો અવાજ ધ્રુજે નહીં. મેં ફંડ મેનેજરને નંબર ડાયલ કર્યો. 1 રિંગ, 2 રિંગ. હેલો મેડમ. બીજી તરફ શાંત અવાજ આવ્યો, ગુડ મોર્નિંગ. તેનો અવાજ સાંભળીને મને થોડી હિંમત મળી. મેં બહુ સીધેથી કહ્યું, મને કાલે તમારો મેસેજ આવ્યો હતો. તમે કયા માસિક ભથ્થાની વાત કરી રહ્યા હતા? અને બીજી તરફ 1 સેકન્ડની ચૂપ કીધી હતી. પછી તેણે કહ્યું, મેડમ, મને લાગ્યું તમને ખબર હશે, તમારા પરિવાર તરફથી. મેં વચ્ચે જ રોકી દીધો. મારો અવાજ હવે બહુ ઠંડો હતો, જાણે હું કોઈ બીજાની વાત કરી રહી હોઉં. પરિવાર તરફથી કોણે? નામ જણાવો. તે થોડો સંભાળી ગયો. મેડમ, એક કોલ આવ્યો હતો. કહેવામાં આવ્યું કે ઘરમાં ખર્ચા વધી ગયા છે અને તમે ઈચ્છો છો કે દર મહિને એક ફિક્સ અમાઉન્ટ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. તેમણે તમારી થોડી ડિટેલ પણ જણાવી. એટલે મને લાગ્યું, મારા કાન ગરમ થઈ ગયા. મારું દિલ ઝડપીથી ધડકવા લાગ્યું. ડિટેલ્સ? મારા એકાઉન્ટની વાતો? આ તો એ જ વાતો હતી જે મારા ફોલ્ડરમાં હતી. મતલબ એ કે કોઈએ મારા કાગળો જોયા હતા, કોઈએ મારા વિશે એટલું જાણ્યું હતું કે તે કોઈ બીજાને વિશ્વાસ અપાવી શકે. મેં ધીમેથી પૂછ્યું, કોલ કોણે કર્યો? મારા દીકરાએ કે વહુએ? તે તરત નામ લેવા નહોતો માંગતો. તેના અવાજમાં ખચકાટ હતો. મેડમ, તેમણે પોતાનો પરિવાર જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તમે બોલી નથી શકતા. હમણાં તમારું ઓપરેશન કે તમારી તબિયત ઠીક નથી. મેં તેની વાત સાંભળીને આંખો બંધ કરી લીધી. તો હવે મારી તબિયતનું બહાનું પણ તૈયાર હતું. મારા નામ પર મારી જ નબળાઈની કહાની પણ તૈયાર હતી અને મારા પેટમાં અજીબ દુખાવો થયો, જાણે કોઈએ અંદરથી મરોડી દીધું હોય. મેં કહ્યું, ધ્યાનથી સાંભળો, હું ઠીક છું, હું બોલી શકું છું અને હું કોઈને કોઈ માસિક ભથ્થું નથી આપી રહી. મારા નામ પર જો કોઈ પણ વાત કરે તો તમે માત્ર મને કોલ કરશો, સીધો મને. તે તરત બોલ્યો, જી મેડમ, હું એના માટે જ તો તમને મેસેજ કર્યો હતો, મંજૂરી માટે. મને તમારી પરવાનગી જોઈતી હતી. મને થોડી રાહત મળી, પણ ડર હજી પણ ત્યાં જ હતો, કારણ કે આ કોશિશ માત્ર એકવાર નથી થતી. જે લોકો યોજના બનાવે તેઓ વારંવાર કોશિશ કરે છે. મેં કહ્યું, મને જણાવો, તેમણે 20,000 કેવી રીતે નક્કી કર્યા? તે બોલ્યો, મેડમ, તેમણે કહ્યું હતું કે આ તમારી તરફથી નક્કી છે અને આ માસિક એટલી હશે જેથી તમારે વારંવાર કંઈ કરવાની જરૂર ન પડે. મને હસવું ન આવ્યું, મને રડવું પણ ન આવ્યું. મને બસ ગુસ્સો આવ્યો, પણ હું દેખાડવા નહોતી માગતી. મેં મગજમાં 2 વાતો જોડી લીધી. પહેલી, તેઓ પૈસા માગતા હતા. બીજી, તેઓ ઈચ્છતા હતા કે હું દર મહિને આપોઆપ પૈસા આપતી રહું, સવાલ કર્યા વિના. એકવાર જો આ સેટ થઈ જાત તો મારો અવાજ ધીમે ધીમે ખતમ થઈ જાત. મેં કહ્યું, એક કામ કરો, મને એક કોલની તારીખ અને સમય લખીને મોકલો, બસ એટલું જ. તે બોલ્યો, જી મેડમ, હું મોકલી દઉં છું. મેં ફોન કાપી નાખ્યો અને મારો હાથ થોડો ધ્રુજી રહ્યો હતો. પણ હવે મારી પાસે એક વસ્તુ હતી, સ્પષ્ટ સંકેત કે કોઈએ મારા નામ પર વાત કરી છે અને જો તારીખ, સમય મારા હાથમાં આવી ગયો તો હું ઘરમાં એ દિવસની દરેક વાત યાદ કરી શકતી હતી. કોણ બહાર ગયું હતું, કોનો ફોન વાગ્યો હતો, કોણે મારા કાગળો ઉઠાવ્યા હતા. મેં બેગ ખોલ્યો અને ફોલ્ડર ફરીથી જોયું. મારી આંખો એક કાગળ પર અટકી ગઈ જ્યાં મેં પહેલાં જ લખી રાખ્યું હતું, મારી પરવાનગી વિના કંઈ નહીં. એ વાક્ય વાંચીને મને મારા પતિનો અવાજ યાદ આવ્યો. કટપણમાં લોકો પહેલાં તમારી ચાવી માંગે છે અને મને સમજાયું કે મારા ઘરની ચાવી માત્ર દરવાજાની ચાવી નથી, ચાવી મારા નિર્ણયોની છે અને કોઈ તેને મારાથી ધીમે ધીમે છીનવી રહ્યું હતું. ફોન ફરીથી ચમક્યો. મેસેજ આવ્યો. ફંડ મેનેજરે તારીખ અને સમય મોકલી દીધો હતો. મેં સમય જોયો અને એ જ પળે મને યાદ આવ્યું
કે એ દિવસે ઘરમાં એક બહુ નાની વાત થઈ હતી અને જેને મેં ત્યારે નજરઅંદાજ કરી દીધી હતી. હવે એ નાની વાત અચાનક બહુ મોટી લાગવા લાગી હતી. એ તારીખ અને સમયને જોતાં જ મારું મગજ પાછળ ચાલ્યું ગયું. એ જ દિવસ, એ જ બપોર, જ્યારે મેં વિચાર્યું હતું કે ઘરમાં બસ સામાન્ય હંગામો થયો છે, પણ હવે સમજાઈ રહ્યું હતું કે એ સામાન્ય નહોતું, એ એક ચાલ હતી. એ દિવસે વરસાદ હળવો હળવો થઈ રહ્યો હતો. હું રસોઈમાં દાળ ચડાવીને મારા રૂમમાં આવી હતી જેથી ફોલ્ડરવાળા કાગળ વ્યવસ્થિત મૂકી દઉં. ત્યારે જ મારી વહુએ બહારથી અવાજ આપ્યો હતો કે માજી, જરા મારી મદદ કરી દો, ગેસનો નોબ ઠીક નથી થઈ રહ્યો. હું તરત ઊભી થઈ હતી. હું હંમેશા જલ્દી ઊભી થઈ જાઉં છું કારણ કે મને લાગે છે કે ઘરમાં મારી જરૂર છે. હું રસોઈ તરફ ગઈ હતી. વહુએ મને ગેસ પાસે ઊભી કરી અને પોતે બાજુની કબાટમાં કંઈક શોધવા લાગી, જાણે તેને બહુ કામ હોય. ત્યારે જ દીકરો પણ આવી ગયો હતો. તેણે કહ્યું હતું, માં, જરા તારો ફોન આપજે, મારું બેલેન્સ ખતમ થઈ ગયું છે, એક કોલ કરવાનો છે. મેં વિચાર્યા વિના ફોન આપી દીધો હતો. આખરે દીકરો છે. અને એ જ વચ્ચે વહુએ કહ્યું હતું, માજી, તમે બેસો, હું ચા બનાવી દઉં છું. મને બસ એટલું યાદ હતું કે મારી આંખો ગેસ અને ચાની વચ્ચે લાગી રહી અને મારો ફોન અને મારા રૂમ તરફ મારું ધ્યાન ગયું જ નહીં. હવે ફંડ મેનેજરે મોકલેલા સમયને જોઈને મારા અંદર એક ઠંડી લહેર દોડી ગઈ. કારણ કે એ જ સમય, એ જ મિનિટ, બિલકુલ એ જ હતો. મતલબ એ દિવસે કોઈએ મારા ફોનથી કોલ કર્યો હતો કે ઓછામાં ઓછો પ્રયત્ન કર્યો હતો અને એ જ દિવસે મારા રૂમમાંથી મારા કાગળોની ડિટેલ પણ કોઈએ જોઈ હશે. હું પાર્કની બેન્ચ પર બેસી રહી અને હવામાં સામેના ઝાડના પાંદડા હલતા રહ્યા. બાળકોનું હસવું દૂરથી આવી રહ્યું હતું, પણ મને કંઈ સંભળાતું નહોતું, માત્ર મારું દિલ સંભળાતું હતું. ધક 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 ધક. મેં મારી આંગળીઓને કસીને બાંધી લીધી જેથી હાથ ન ધ્રુજે. મારા મનમાં એક સવાલ હતો જે વારંવાર ઊભો થઈ રહ્યો હતો. શું મારો દીકરો આટલો નીચે પડી શકે છે કે વહુની રમત છે? તે બંને મળીને ઘરે પાછા ફરતી વખતે મારા પગ ભારે હતા. હું મંદિરનું બહારનું બનાવીને નીકળી હતી એટલે હવે પાછું જવું જ હતું. રસ્તામાં મેં દૂધની થેલી લીધી જેથી ઘરમાં લાગે કે હું બસ પૂજા કરીને આવીશું. નાની નાની વાતો હવે જરૂરી હતી કારણ કે હું કોઈને એ મહેસૂસ નહોતી થવા દેવા માંગતી કે હું તપાસ કરી રહી છું. જેવી હું ઘરમાં ઘૂસી, વહુએ જલ્દીથી પૂછ્યું, માજી, બધું ઠીક છે? ચહેરા પર થાક છે, તેના અવાજમાં ચિંતા ઓછી અને તપાસ વધારે હતી. જાણે તે જોઈ રહી હોય કે હું કંઈ સમજી તો નથી ગઈ. મેં હળવું સ્મિત બનાવ્યું. હા, બસ માથું ભારે હતું, હવે ઠીક છે. દીકરો સોફા પર બેઠો હતો. તેણે મારી તરફ જોયું, પછી ટીવીનો અવાજ વધારી દીધો, જાણે તે મને દેખાડવા માંગતો હોય કે તેને ફરક નથી પડતો. પણ તેની આંખોમાં એક બેચેની હતી, બહુ હળવી પણ મને દેખાઈ ગઈ. માં છું ને, હું નાના બદલાતા ચહેરા વાંચી લઉં છું. મેં ચૂપચાપ દૂધ મૂક્યું અને મારા રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ ન કર્યો, બસ અડધો ખેંચી લીધો. આ પણ મેં જાણી જોઈને કર્યું જેથી કોઈ કહી ન શકે કે હું છુપાઈને શું કરી રહી છું. મેં ફોલ્ડર કાઢ્યું, એક એક કાગળને જોયો, પછી મેં કબાટના અંદરના ભાગને જોયો જ્યાં હું હંમેશા ફોલ્ડર રાખતી હતી. ત્યાં એક ખૂણો થોડો વળેલો હતો, જાણે કોઈએ ઉતાવળમાં કાગળ કાઢ્યો અને પછી પાછો ઠૂંસી દીધો હોય. મારા ગળામાં ફરી એ જ ગાંઠ બની ગઈ. મેં પોતાને કહ્યું, રડવાથી કંઈ નહીં થાય. જો હું અત્યારે રડી તો હું નબળી પડી જઈશ અને નબળી મને બનાવવા જ માગે છે. હું બહાર આવી, રસોઈ તરફ ગઈ. વહુ શાક સમારી રહી હતી. મેં સામાન્ય અવાજમાં પૂછ્યું, એ દિવસે જ્યારે ગેસનો નોબ ખરાબ થયો હતો તે ઠીક કેવી રીતે થઈ ગયો? વહુએ ચાકુ રોકીને મારી તરફ જોયું. કયો દિવસ? મેં પણ તરત હળવું હસી દીધું, જાણે મને યાદ જ ન હોય. અરે, એ જ વરસાદવાળો દિવસ. વહુએ જલ્દીથી કહ્યું, હા, એ તો બસ થોડો ઢીલો હતો, મેં પછીથી ઠીક કરી દીધો. પછીથી? મારા મનમાં સવાલ આવ્યો. જો તે બસ ઢીલો હતો તોય તે દિવસે મને બોલાવવાની શું જરૂર હતી? અને એ જ દિવસે મારા ફોનની જરૂર કેમ પડી? મેં કંઈ ન કહ્યું. મેં બસ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ધીમે ધીમે પીવા લાગી. હું વહુનો ચહેરો જોઈ રહી હતી. તે વારંવાર મારા હાથો તરફ જોઈ રહી હતી, જાણે તે જાણવા માંગતી હોય કે મારા હાથમાં ફોન છે કે ફોલ્ડર. ત્યારે જ મારા પૌત્રનો અવાજ આવ્યો. તે સ્કૂલમાંથી આવ્યો હતો. બેગ ઉતારતા તેણે નિર્દોષતાથી કહ્યું, દાદી, પપ્પા બોલી રહ્યા હતા કે હવેથી દર મહિને તમારું ભથ્થું અમારા એકાઉન્ટમાં આવશે. પછી અમે તમને ટેન્શન નહીં આપીએ. મારા હાથમાંથી ગ્લાસ લગભગ છૂટી ગયો. પાણીનું એક ટીપું મારા કાંડા પર પડ્યું અને એ ટીપું મને બરફ જેવું લાગ્યું. મેં ધીમેથી પૂછ્યું, આ કોણે કહ્યું? બાળક બોલ્યો, કાલે રાત્રે પપ્પા અને મમ્મી વાત કરી રહ્યા હતા. હું પાણી પીવા ઊભો થયો હતો. મમ્મી બોલી રહી હતી, એકવાર સેટ થઈ ગયું તો પછી બધું સરળ થઈ જશે. વહુનો ચહેરો પીળો પડી ગયો. તેણે તરત બાળકને દાટ્યો, ચૂપ, મોટાઓની વાતો વચ્ચે નહીં બોલતા. દીકરો ત્યાં જ આવી ગયો. તેનો અવાજ તેજ હતો
પણ તેમાં ડર છુપાયેલો હતો. શું બકવાસ કરી રહ્યો છે આ બાળક? મેં બાળકને ન જોયો, મેં દીકરાને જોયો, પછી વહુને, પછી મારા દીકરાને, અને પહેલીવાર ઘણા વર્ષો પછી મારા દીકરાને બહુ શાંત અવાજમાં કહ્યું, તમે લોકો સેટ કઈ વસ્તુને કરવા માંગો છો? મારા પૈસાને કે મારી જિંદગીને? મારા સવાલ પછી ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ જાણે કોઈએ અચાનક ટીવી બંધ કરી દીધો હોય. માત્ર પંખાનો અવાજ હતો અને વહુના હાથમાં પકડેલો ચાકુ જે હવે બસ હવામાં અટક્યો હતો. દીકરો મારી તરફ જોઈ રહ્યો હતો પણ તેની આંખો ટકી નહોતી રહી, જાણે તે મારી આંખોમાં જોઈને સત્ય પકડાઈ જવાથી ડરી રહ્યો હોય. વહુએ સૌથી પહેલાં પોતાને સંભાળ્યું. તેણે જલ્દીથી ચાકુ નીચે મૂક્યો અને બનાવટી હસી સાથે બોલી, માજી, તમે પણ ને બાળકોની વાતો દિલ પર લઈ લો છો. તે તો એમ જ બોલી દેશે. મેં ધીમેથી કહ્યું, બાળકો એમ જ નથી બોલતા, જે ઘરમાં સાંભળે છે ને એ જ દોહરાવે છે. દીકરો ગુસ્સે થઈ ગયો, માં, હવે શું ડ્રામા કરી રહી છે? દરેક વાતને શંકા બનાવીને રજૂ ન કર. શંકા? જો આ શંકા હતી તો ફંડ મેનેજરનો મેસેજ શું હતો? મારા નામ પર કોલ શું હતો? મારા કાગળોની ડિટેલ કોઈ બીજાને કેવી રીતે ખબર પડી? અને સૌથી મોટું, મારા પૌત્રએ જે સાંભળ્યું તે પણ શું શંકા હતી? મેં ઊંડો શ્વાસ લીધો. મારા અંદર ગુસ્સો હતો પણ હું ઈચ્છતી હતી કે મારો અવાજ તેજ ન થાય. તેજ અવાજમાં સત્ય ઓછું, ઝઘડો વધારે હોય છે. અને ઝઘડામાં હંમેશા વૃદ્ધને ખોટો માની લેવામાં આવે છે. મેં માત્ર એટલું કહ્યું, ઠીક છે, જો કંઈ નથી તો ડર શેનો છે? વહુએ તરત વાત પલટાવી દીધી. ડર કોને છે? અમે તો બસ ઘરની ભલાઈ વિચારી રહ્યા છીએ. તમને આરામ કરવા જોઈએ. અમે તમને આરામ આપી રહ્યા છીએ. તમારે દર મહિને પૈસાની ચિંતા નહીં કરવી પડે. એટલે તું મારા પૈસાનું બધું સેટ કરીશ. મારું વાક્ય બહુ સીધું હતું. વહુએ મારી તરફ જોયું, પછી નીચે. દીકરો આગળ આવ્યો. તેણે જાણે છેલ્લી ચાલ ચાલી. માં, તને લાગે છે અમે તારું ખરાબ ઈચ્છીએ છીએ? શું તું ઈચ્છે છે અમે તને એકલી છોડી દઈએ? તને કોણ જોશે? તેના શબ્દોમાં એક કસક હતી પણ તેનાથી વધારે તેમાં એક ધમકીની પકડ હતી, જાણે તે કહી રહ્યો હોય, તું અમારા વિના કંઈ નથી. મેં કહ્યું, જોવું અને ચલાવવું અલગ વાત છે. દીકરો ગુસ્સે થઈ ગયો. બસ હવે બહુ થઈ ગયું. તું હંમેશા તારા પૈસાની રટ લગાવતી રહે છે. અમે તારા નોકર નથી. અને પછી તેનો અવાજ ઊંચો થઈ ગયો, અમે તારો બેંક નથી, સમજી? હવે તું તારું જોઈ લેજે. મેં તેને રોક્યો નહીં. મેં વચ્ચે કોઈ જૂની યાદ ન ગણાવી. મેં કોઈ આંસુ ન દેખાડ્યા, કારણ કે મને ખબર હતી કે આજે જો હું રડી તો આ લોકો મારા આંસુને પોતાની જીત બનાવી લેશે. એ રાત્રે ખાવાનું બહુ અજીબ રીતે થયું. વહુએ ખાવાનું પીરસ્યું પણ પ્લેટ ટેબલ પર એવી રીતે મૂકી જાણે બોજ મૂકી રહી હોય. દીકરો મોબાઈલમાં લાગ્યો હતો, જાણે મારું હોવું તેને પરેશાન કરી રહ્યું હોય. બાળકો ચૂપ હતા. તેઓ મારા ચહેરા પર નજર નાખી રહ્યા હતા, જાણે તેમને સમજાઈ ન રહ્યું હોય કે ઘરની હવા અચાનક આટલી ભારે કેમ થઈ ગઈ. મેં ખાવાનું બહુ થોડું ખાધું, પછી રૂમમાં આવી ગઈ. અંદરથી અવાજો આવી રહ્યા હતા. દીકરો અને વહુ ધીમે બોલી રહ્યા હતા. હું તેમના શબ્દો સ્પષ્ટ સાંભળી નહોતી શકતી, પણ તેમની રીત સ્પષ્ટ હતી. તેઓ કંઈક નક્કી કરી રહ્યા હતા. મેં દરવાજો બંધ કર્યો. પહેલીવાર મેં મારા રૂમનો દરવાજો અંદરથી સ્ટોપર લગાવ્યો. સ્ટોપર લગાવતી વખતે મારો હાથ થોડો ધ્રુજ્યો અને મારા દિલમાં એક દર્દ ઊભું થયું. હું મારા જ ઘરમાં પોતાને સુરક્ષિત કરવા માટે સ્ટોપર લગાવી રહી હતી. મેં ફોલ્ડર કાઢ્યું, ફોન કાઢ્યો, પછી મેં એક બીજી વસ્તુ કાઢી, એક નાનો કાગળ જેના પર મેં કાલે રાત્રે 3 વાતો લખી હતી. મારે એ જ ચોથી વાત પણ લખી દીધી. ચોથી, તેઓ મને નબળી દેખાડીને નિર્ણય પોતાના હાથમાં લેવા માંગે છે. મેં મારા ઓશિકા નીચેથી એક જૂની ડાયરી કાઢી. એમાં મેં વર્ષો પહેલાં થોડા જરૂરી નંબર લખ્યા હતા, ડૉક્ટર, બેંક અને એક વકીલનો નંબર જે મારા પતિના જાણકાર હતા. મને વકીલનો નંબર યાદ નહોતો પણ નામ ઓળખમાં હતું. મેં ક્યારેય જરૂરી નહોતી સમજી કોલ કરવાની. આજે પહેલીવાર મને લાગ્યું કે જરૂર આવી ગઈ છે. મેં ફોન ઉઠાવ્યો અને ધીમેથી વકીલનો નંબર ડાયલ કર્યો. ઘણી રિંગ પછી બીજી તરફથી અવાજ આવ્યો, હેલો. મારા ગળામાં ફરી એ જ ગાંઠ બની, પણ મેં તેને દબાવી દીધી. હું એક સલાહ લેવા માંગુ છું. બહુ નાની. વકીલનો અવાજ શાંત હતો. જી હા, જણાવો. મેં તેને બધું ન જણાવ્યું. મેં માત્ર એટલું કહ્યું કે મારા નામ પર કોઈ રોકાણ એકાઉન્ટ છે અને ઘરમાં કેટલાક લોકો તેના પર ફિક્સ માસિક પૈસા નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છે. મેં પૂછ્યું, જો કોઈ મારા નામ પર કોલ કરે કે મારા કાગળ જોઈને વાત કરે તો હું પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકું? વકીલે એક વાત સરળ શબ્દોમાં કહી. પહેલી વાત, તમે કોઈને પાસવર્ડ, ઓટીપી, સાઇન કંઈ પણ ન આપો. બીજી વાત, તમે તમારા રોકાણ પર લેખિત નિર્દેશ આપી શકો છો કે તમારા અવાજ, તમારા લખેલા સંદેશ વિના કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થાય. ત્રીજી વાત, તમારા જરૂરી કાગળ એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની પહોંચ ન હોય, અને જો મામલો વધે તો તમે એક નોટિસ કે ફરિયાદ પણ કરી શકો છો.
મેં પૂછ્યું, અને ઘરમાં જો તેઓ મને દબાણ આપે? વકીલે બસ એટલું કહ્યું, દબાણની આગળ ઝૂકવું જરૂરી નથી, પણ સુરક્ષિત રહેવું જરૂરી છે. તમે એકલા પગલું ન ઉઠાવશો. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને સાથે રાખો. ફોન કપાતા જ હું બહુ લાંબા સમય સુધી ચૂપ બેસી રહી. મને લાગ્યું જાણે કોઈએ મને અંધારા રૂમમાં એક નાની ટોર્ચ આપી દીધી હોય. રોશની નાની હતી, પણ રસ્તો દેખાડવા માટે પૂરતી હતી. એ જ સમયે મારો ફોન પર એક નવો મેસેજ આવ્યો. ફંડ મેનેજરનો, મેડમ, શું તમે ઈચ્છો કે હું તમારા એકાઉન્ટ પર એક વધારાની સુરક્ષા સેટ કરી દઉં, જેમાં દરેક વિનંતી પર માત્ર તમને જ કોલ જાય? મેં સ્ક્રીન જોઈ. મારા હોઠ સુકાઈ ગયા. આ સારું હતું કે જરૂરી હતું? પણ જો મેં અત્યારે હા પાડી દીધી તો ઘરમાં તોફાન આવી શકતું હતું. તેમને ખબર પડી શકતી હતી કે હું જાગી ગઈ છું. મેં ફોનને મારી હથેળીમાં દબાવ્યો અને મનમાં નક્કી કર્યું, હું ઉતાવળ નહીં કરું, હું ડરીશ નહીં, અને હવે કોઈ મારા નામ પર મારી જિંદગી સેટ નહીં કરે. આગલા 2 દિવસ ઘરમાં અજીબ શાંતિ રહી. એવી શાંતિ જેમાં અવાજો ઓછા હોય છે પણ ઈરાદા વધારે તેજ ચાલે છે. વહુ મારા સામે મીઠું બોલતી, પણ તેની આંખો મારા બેગ અને મારી કબાટ તરફ વારંવાર ચાલી જતી. દીકરો સીધી વાત નહોતો કરતો, પણ દર વખતે જ્યારે હું ફોન ઉઠાવતી, તેની ગરદન આપોઆપ મારી તરફ વળી જતી. મેં પણ મારી રીત બદલી દીધી હતી. હું ઓછું બોલતી હતી, વધારે જોતી હતી. રસોઈમાં મીઠું ખતમ થઈ ગયું તો પણ મેં ન કહ્યું. પાણીની બોટલ ખાલી થઈ તો પણ મેં ન કહ્યું. મને બસ એ જોવું હતું કે કોણ કેટલી જલ્દી મને બેકાર સાબિત કરે છે. ત્રીજા દિવસે સાંજે વહુએ જાણી જોઈને ઘરમાં સંબંધીઓનો માહોલ બનાવ્યો. તેણે ચા સાથે નમકીન રાખ્યું, બાળકને મારી પાસે બેસાડ્યો અને મોટા પ્રેમથી બોલી, માજી, તમે હવે થાકી જાવ છો. તમારા માટે પણ સારું રહેશે કે અમે બધા મળીને તમારું રૂટીન બનાવી દઈએ. મેં પૂછ્યું, કેવા પ્રકારનું રૂટીન? તે હસી, જાણે તમારા પૈસા પણ દર મહિને થોડું થોડું ઘરમાં આવશે તો તમને ચિંતા નહીં હોય, અને અમારે પણ વારંવાર તમારી પાસે માગવું નહીં પડે. તેણે માગવું શબ્દ એવી રીતે બોલ્યો જાણે તે કોઈ એહસાન કરી રહી હોય. મેં ચૂપચાપ ચાનો કપ નીચે રાખ્યો. મેં ક્યારેય તમને માગવા માટે કહ્યું? વહુએ બાળકો તરફ જોયું, પછી ધીમા અવાજમાં બોલી, માજી, તમે સમજો, ઘર ચાલે છે, સ્કૂલ ફીસ, ભાડું, EMI. તેના EMI બોલતા જ દીકરો પણ રૂમમાં આવી ગયો, જાણે તે આ જ લાઈન સાંભળવાની રાહ જોઈ રહ્યો હોય. તેણે ખુરશી ખેંચી અને મારા સામે બેસી ગયો. તેની આંખોમાં આજે ગુસ્સો ન હતો, આજે તેની આંખોમાં સ્પષ્ટ હિસાબ હતો. માં, તેણે કહ્યું, સીધી વાત, અમને દર મહિને સપોર્ટ જોઈએ છે. અમે કોઈ ભીખ નથી માંગી રહ્યા. તમારા પૈસા પણ તો પરિવાર માટે જ છે. મેં શાંત અવાજમાં પૂછ્યું, અને મારી મરજી? તે હસ્યો, તમારી મરજી? માં, તમે એકલા શું કરી લેશો? તમે હવે ઉંમરમાં છો, તમને અમે જ સંભાળી રહ્યા છીએ. સંભાળી રહ્યા છો કે ચલાવી રહ્યા છો? મારા શબ્દો ધીમા હતા, પણ તેમના અંદર એક કાંટો હતો. વહુએ તરત વચ્ચે કહ્યું, માજી, તમે ખોટું વિચારી રહ્યા છો. અમે તો બસ, મેં તેની તરફ જોયા વિના કહ્યું, બસ શું? બસ મારા પૈસા સેટ કરવાના છે. હવે દીકરો ઊભો થઈ ગયો. તેની ખુરશી પાછળ ખસી અને ફર્શ પર તેજ અવાજ થયો. બાળકો ડરીને ચૂપ થઈ ગયા. વહુનો ચહેરો પણ બદલાઈ ગયો. તેના હોઠ સંકોચાઈ ગયા, જાણે તેનો ધૈર્ય તૂટી રહ્યો હોય. દીકરો એકદમ ફાટી પડ્યો. બસ, બહુ થઈ ગયું. દરેક વાતમાં તને શંકા, દરેક વાતમાં તારા પૈસા. અમે તારા બેંક નથી, સમજી? હવે તું અહીંથી નીકળી જા. અત્યારે નથી રહી શકતા અમે આમ. મારા કાનમાં એક શબ્દ પડ્યા, નીકળી જાઓ, અને મારા પગ નીચેથી જાણે જમીન હલી ગઈ. પણ આ વખતે હું દરવાજા તરફ ન ગઈ. આ વખતે હું ત્યાં જ ઊભી રહી. મેં તેની તરફ જોયું. તેને લાગ્યું હશે કે હું રડી પડીશ. તેને લાગ્યું હશે કે હું માફી માંગીશ. તેને લાગ્યું હશે કે હું ડરી જઈશ. પણ મારી આંખો સૂકી હતી. માત્ર દિલની અંદર કંઈક તૂટી રહ્યું હતું, પણ તૂટવાની સાથે કંઈક મજબૂત પણ થઈ રહ્યું હતું. ત્યારે જાણે કોઈએ સમયને બિલકુલ એ જ જગ્યાએ રોકી દીધો. મારા ફોનની સ્ક્રીન ચમકી. એક નવો મેસેજ. મારી આંગળીઓ આપોઆપ ફોન પર ગઈ. સ્ક્રીન પર લખ્યું હતું, મેડમ, કૃપા કરીને કન્ફર્મ કરો, તેમના માટે 20,000 માસિક ભથ્થું મંજૂર કરી દઉં. મારો શ્વાસ એક પળ માટે અટકી ગયો. હવે આ માત્ર શંકા નહોતી, આ પુરાવો હતો. આ એ જ વસ્તુ હતી જેના માટે મને ડરાવીને, દબાવીને, બહાર કાઢીને નબળી કરવા માંગતા હતા. દીકરો હજી પણ બોલી રહ્યો હતો. જો તે આજે ન માન્યું તો કાલથી. પણ તેનો અવાજ દૂર થતો જઈ રહ્યો હતો. મારા કાનમાં માત્ર ફોનનો મેસેજ હતો. વહુએ મારી સ્ક્રીન જોઈ લીધી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે એકદમ આગળ વધી, માજી, ફોન મને આપો. તેના હાથ મારી તરફ વધ્યા, જાણે તે મારા હાથમાંથી મારી ઇજ્જત પણ છીનવી લેશે. મેં ફોનને મારી હથેળીમાં કસી લીધો અને એક ડગલું પાછળ હટી ગઈ. નહીં, મેં બસ એટલું કહ્યું. દીકરો ચીસો પાડ્યો, શું નહીં? કોની સાથે વાત કરી રહી છે? મેં પહેલીવાર બહુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મારા પૈસાથી. રૂમમાં સન્નાટો. બાળકોના શ્વાસ પણ સંભળાઈ રહ્યા હતા. વહુએ નકલી હસી લગાવવાની કોશિશ કરી, માજી,
તમે ખોટું સમજી રહ્યા છો. એ તો બસ મેં તેને વચ્ચે જ રોકી દીધી. ખોટું સમજવું ત્યારે હોય જ્યારે મારા ફોન પર આ ન લખ્યું હોય. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે ડરથી નહીં, આ વખતે ગુસ્સાથી નહીં, આ વખતે નિર્ણયથી. મેં સ્ક્રીન પર રિપ્લાયના બોક્સમાં આંગળીઓ મૂકી. 3-4 અક્ષર ટાઈપ કરવામાં મને લાગ્યું જાણે હું મારું આખું જીવન ટાઈપ કરી રહી છું. મારા પતિની મહેનત, મારી બચત, મારી રાતો, મારા આંસુ, મારા દીકરાનો અભ્યાસ, બધું. મેં લખ્યું ડી નીડ. એક શબ્દ, એક સેકન્ડ માટે મારો અંગૂઠો સેન્ડની ઉપર ટક્યો. વહુની આંખો એ બટન પર ટકી ગઈ, જાણે તે તેને રોકી લેવા માંગતી હોય. દીકરો એકદમ આગળ વધ્યો. માં, મેં કોઈ પણ બીજા શબ્દ વિના સેન્ડ દબાવી દીધું. મેસેજ જતો રહ્યો. બસ એક શબ્દ, પણ તેના અંદર મારો આખો અવાજ હતો. મેં એ જ પળે બીજો મેસેજ પણ ટાઈપ કર્યો. બહુ નાનો. આગળથી કોઈ પણ વિનંતી પર માત્ર મને કોલ કરો, પરિવારના નામ પર નહીં. અને એ પણ મોકલી દીધો. વહુના ચહેરા પર ગુસ્સો અને ડર એકસાથે આવી ગયા. દીકરો થોડી પળ સુધી મારી તરફ જોતો રહ્યો, જાણે તેના મગજને સમજાઈ જ ન રહ્યું હોય કે હું ના પણ કહી શકું છું. પછી તેણે દાંત ભીસીને કહ્યું, તે અમારા સાથે આ કર્યું. મેં ધીમે પણ સ્પષ્ટ કહ્યું, મેં માત્ર મારા સાથે સાચું કર્યું. મારા દિલમાં દર્દ હતું, પણ મારી કરોડરજ્જુ સીધી હતી અને મને ખબર હતી કે હવે આ ઘરમાં હવા બદલાવાની છે. કારણ કે જે લોકોની યોજના તૂટે છે તેઓ ચૂપ નથી બેસતા. મારા ડી નીડ મોકલતા જ એવું લાગ્યું જાણે રૂમની હવા કોઈએ એક ઝટકામાં ખેંચી લીધી હોય. વહુની આંખો મોટી થઈ ગઈ અને દીકરો થોડી પળ સુધી બસ મને જોતો રહ્યો, જાણે તેણે પહેલી વાર જોયું હોય કે સાચેમાં ના પણ કહી શકું છું. પછી વહુએ અચાનક મીઠો અવાજ કાઢવાની કોશિશ કરી. માજી, તમે આટલો મોટો નિર્ણય પૂછ્યા વિના કેવી રીતે કરી શકો છો? અમે તો બસ ઘર ચલાવવાની વાત કરી રહ્યા હતા. મેં શાંત થઈને કહ્યું, ઘર ચલાવવું અને મારા નામ પર પૈસા સેટ કરી દેવા બે અલગ વાતો છે. દીકરો ગુસ્સામાં મારી પાસે આવ્યો. તને ખબર છે તે શું કર્યું? હા, તે અમને બધાને સામે નાના કરી દીધા. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, મને નાની કરવાની કોશિશ તે કરી હતી. હું બસ પડવાથી બચી છું. તેનો ચહેરો લાલ થઈ ગયો. તેણે એક ડગલું આગળ વધાર્યું, જાણે તે મારો ફોન છીનવી લેશે. એ જ પળે મેં ફોનને મારી છાતી સરસો લગાવીને બસ એક વાત કહી, બહુ સંયમિત અવાજમાં. જો તે મારો ફોન અડ્યો તો હું અત્યારે જ અહીં જ બધાને કોલ કરી દઈશ. પોલીસ નહીં, પહેલાં વકીલ અને ફંડ મેનેજરને પણ. વહુએ તરત દીકરાનો હાથ પકડી લીધો. પહેલીવાર તેને સમજાયું કે હવે હું ડરવાની નથી. બાળકો એક ખૂણામાં ગભરાઈને ઊભા હતા. મારા પૌત્રએ ધીમેથી કહ્યું, દાદી, તમે ઠીક છો? મેં બાળકની તરફ જોયું અને મારી આંખો ભીની થઈ ગઈ. મેં પોતાને સંભાળતા કહ્યું, હા બેટા, દાદી ઠીક છે. બસ હવે દાદી પોતાની વાત પોતે બોલશે. એ રાત્રે હું મારા રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને સૌથી પહેલાં ફંડ મેનેજરને કોલ કર્યો. મેં તેને બહુ સ્પષ્ટ નિર્દેશ આપ્યો. મારો અવાજ સાંભળીને જ કોઈ પણ બદલાવ થશે, નહીં તો નહીં. પછી મેં તેને કહ્યું કે એકાઉન્ટ પર એક વધારાની સુરક્ષા લગાવવામાં આવે, જેમાં દરેક વિનંતી પર માત્ર મારા નંબર પર પુષ્ટિ જાય. તેણે કહ્યું, જી મેડમ, આજે જ થઈ જશે. ત્યારબાદ મેં વકીલને મેસેજ કર્યો. મેં વધારે લાંબુ ન લખ્યું, બસ એટલું લખ્યું કે મારા નામ પર રોકાણમાંથી માસિક ભથ્થું સેટ કરવાની કોશિશ થઈ છે અને ઘરમાં દબાણ છે, કાલે મળવું છે. વકીલે જવાબ આપ્યો, ઠીક છે, તમે એકલા ના આવશો, કોઈ ભરોસાપાત્રને સાથે રાખો. ભરોસાપાત્ર? મેં વિચાર્યું, હવે મારા ઘરમાં વિશ્વાસ કોના પર કરું? એ જ વખતે મારા મગજમાં મારી જૂની મિત્ર પાડોશીનો ચહેરો આવ્યો. સવારે થતાં જ હું તેમના ઘરે ગઈ. મેં તેને બધી વાત ધીમે ધીમે જણાવી, રડ્યા વિના, વધારે ચડાવીને નહીં. તેમણે મારો હાથ પકડીને કહ્યું, તું રડીશ નહીં, આજથી તું એકલી નથી. બીજા દિવસે અમે વકીલ પાસે ગયા. વકીલે કાગળો જોયા, સમય, તારીખ નોટ કર્યા અને મને કહ્યું, તમારે ડરવાની જરૂર નથી. તમે સમય પર રોક લગાવી દીધી. હવે બસ તમારી વસ્તુઓ સુરક્ષિત કરો અને રહેવાનો નિર્ણય તમારા હિસાબે કરો. તેણે એક બીજી જરૂરી વાત કહી, તમારા ઘરનું વાતાવરણ તમારા માટે માનસિક રીતે સુરક્ષિત નથી લાગી રહ્યું. તમે થોડા દિવસ અલગ રહો, જેથી કોઈ દબાણમાં તમારાથી કંઈ સાઇન ન કરાવી શકે. મેં માથું હલાવ્યું. આ નિર્ણય મારા માટે સરળ નહોતો. હું માં છું. ઘર છોડવું મારા માટે હાર જેવું લાગતું હતું. પણ એ દિવસે મને સમજાયું કે ક્યારેક ક્યારેક ઘર છોડવું હાર નથી હોતું, પોતાની ઇજ્જત બચાવવું હોય છે. હું પાછી ઘરે આવી. વહુએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર એ જ નકલી શાંતિ હતી. દીકરો અંદર બેઠો હતો, જાણે રાતભર સૂતો જ ન હોય. તેણે કહ્યું, તો હવે શું? તું અમને છોડીને ચાલી જઈશ? મેં ધીમેથી કહ્યું, હું તમને નથી છોડી રહી. હું બસ મારા ઉપરથી તમારું દબાણ હટાવી રહી છું. વહુએ કટાક્ષ માર્યો. એકલા રહીશો તો કોણ જોશે? મેં કહ્યું,
મારી દેખભાળના નામ પર મારા પૈસા સેટ નહીં થાય. જો સાચેમાં દેખભાળ કરવી છે તો ઇજ્જતથી કરવી પડશે. મેં બાળકોને પાસે બોલાવ્યા. મેં તેમના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, હું થોડા દિવસ મારી દોસ્તના ઘરે રહીશ. તમે લોકો ભણવા પર ધ્યાન આપજો. કોઈ પણ મોટું જો પૈસાની વાત કરે તો એ તમારી બાળકોની વાત નથી. બસ ચૂપ રહેજો. બાળકોની આંખોમાં ડર હતો પણ થોડી રાહત પણ હતી. જાણે તેમને લાગ્યું હોય કે દાદી હવે તૂટી નથી રહી. હું મારા રૂમમાં ગઈ. મારા જરૂરી કપડાં, દવાઓ, દસ્તાવેજો અને ફોલ્ડર બેગમાં રાખ્યા. જતી વખતે હું એક પળ માટે રોકાઈ. આ એ જ ઘર હતું જ્યાં મેં દીકરાને ચાલતા શીખવ્યું હતું, બોલતા શીખવ્યું હતું અને આજે મને અહીંથી નીકળી જાઓ કહેવામાં આવ્યું હતું. મારા ગળામાં દર્દ ઊભું થયું પણ મેં પોતાને યાદ અપાવ્યું, હું વૃદ્ધ છું, નબળી નહીં. દરવાજા પર દીકરો ઊભો થઈ ગયો. તેનો અવાજ થોડો ધીમો હતો. માં, તને સમજ નથી આવતી. અમારા પર કેટલું દબાણ છે. મેં કહ્યું, દબાણ બધા પર હોય છે પણ દબાણમાં ખોટું કરવું સાચું નથી થઈ જતું. તેણે કંઈ ન કહ્યું. વહુએ પણ કંઈ ન કહ્યું. કદાચ તેમને આશા હતી કે હું પાછી ફરી જઈશ રડતા રડતા, પણ હું રડી નહીં. હું બસ બહાર નીકળી અને પહેલીવાર મને હવા ચોખ્ખી લાગી. એવી હવા જેમાં મારા નિર્ણયની જગ્યા હતી. થોડા અઠવાડિયા પછી ઘરનો અવાજ થોડો ઓછો થયો. દીકરો 2 વાર મળવા આવ્યો. પહેલી વાર ગુસ્સામાં, બીજી વાર ચૂપ. હું તેને એક જ વાત કહેતી રહી, સંબંધ રહેશે પણ મારું નિયંત્રણ મારા હાથમાં રહેશે. મેં તેને એ પણ સ્પષ્ટ કહ્યું કે હું તેની મદદ કરીશ પણ મારી મરજીથી, જરૂરિયાત જોઈને, નક્કી સીમામાં. કોઈ માસિક ભથ્થું નહીં, કોઈ ચાલ નહીં, કોઈ દબાણ નહીં. અને સૌથી મોટી વાત, એ દિવસ પછી મારા ફંડ મેનેજરનો કોઈ પણ મેસેજ મારા માટે ડર નહોતો. તે મારા માટે એક યાદ હતી કે મેં સમય પર ના કહ્યું હતું. મેં મારો અવાજ પાછો લીધો હતો. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય માતાજી લખી દેજો. ધન્યવાદ.